તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે બંને ટ્રોલી છે એની કમ્પેરિઝન કરવાની છે કે એક જે આપણે લોકલ માર્કેટમાં મળે છે એ ટ્રોલી છે અને એક જે અમારી કંપની અગ્નિ ઉર્જા એને બનાવેલી ટ્રોલી છે. એ બંનેમાં શું ફેરફાર છે અને કઈ રીતની મજબૂતી અમે વધારે આપેલી છે, આ એક કસ્ટમરની રિક્વાયરમેન્ટ હતી એ મુજબ બનાવેલી, કસ્ટમરે કીધું તે રીતે બનાવેલી છે. અને આ એક લોકલ જે આપણે મળતી હોય એક આપણે લીધેલી છે. અને બંનેમાં આપણે શું શું ફેરફાર છે, ક્યાં ક્યાં મજબૂતી આપણે વધારે આપી છે, ક્યાં અહીંયા ઓછી છે આપણે દેખાડશું. તો સૌથી પહેલા તો આપણી જે ઉધ આવે મેન, એમાં હું તમને આમાં દેખાડું. તો આની જે ઉધ રહી એ તમે જોઈ શકો છો કે અહીંયા ઉધ લગાવેલી છે અને આ એની ટૂંકમાં ચેસીસ છે અને આ એની ઉધ લગાવવાની આખી સિસ્ટમ છે. આ એની ચેસીસ છે, આ ચેસીસની થિકનેસની તમે જોઈ શકો છો અને આ એની ઉધની સિસ્ટમ છો. હવે બીજી બાજુ તમને જે અગ્નિ ઉર્જાની ટ્રોલી છે એમાં દેખાડું. તો પહેલા તો તમે એની ચેસીસ જોવો. જેમ કે મેં તમને પહેલા ઓલી ચેસીસ દેખાડી, એ ચેસીસ ને આ ચેસીસમાં કેટલો ફેરફાર છે. અને આની જે આખી ઉધ પકડાવવાની જે સિસ્ટમ છે ત્યાં વચ્ચેથી છે, તો જ્યાંથી પકડાય ત્યાં કેટલું મજબૂત વાળું હોય એ જોવો તમે. આ રહ્યું તો આમાં અને એમાં ઘણો ફેરફાર છે. જેમ કે એને જે આ ચેસીસ છે એટલું હેવી એનું મટીરિયલ ક્યાંય નથી. અમારી જે આ ઉપરનો માચડો છે જેમાં અમે આ જે સી ચેનલ વાપરી છે, આ જે ધોકો વાપર્યો છે, એ ધોકો એના ચેસીસમાં વાપરેલો છે અને અમારો એ ધોકો આખા માચડામાં વાપરેલો છે. અને બીજી વસ્તુ આખા માચડાની વાત કરીએ તો આના માચડામાં તમે જોઈ શકો છો કે આ ઉપરના ઓલામાં ધોકા કેટલા છે. આટલા ધોકા આ અગ્નિ ઉર્જાના ટ્રોલીમાં આવે છે અને આટલી મજબૂતાઈથી. અને હવે તમે બાજુની જે આપણે ટ્રોલી છે એમાં તમને દેખાડીએ તો એમાં સી ચેનલ નથી, એમાં નાના નાના ધોકા છે. આવું પાઇપના ધોકા આવે એવા નાના નાના ધોકા છે. અને અહીંયા જે સી ચેનલ વાપરેલી છે એ આખી ડગરાની મેઇન સી ચેનલ એ ઓલી નાની જ છે. જે સી ચેનલ આપણે આડા સપોર્ટ મારેલા છે આપણી ટ્રોલીમાં, તો એ રીતનું આમાં છે. અને બાકી અહીં નીચે જે આપણી ધરો છે, તો ધરામાં તમે જોઈ શકો તો કેટલો પાત્રો ધરો અને ધરાને પકડાવવાની રીત તમે જોવો તો હાવ નાનો પાત્રો ધરો છે ને હાવ પકડાવવાની રીત હાવ અલગ છે કે નહીં. અને જ્યારે આપણી ટ્રોલીમાં તમને દેખાડીએ તો એમાં ધરો આપણે ફૂલ હેવી કરેલો છે, કસ્ટમરની રિક્વાયરમેન્ટ હતી. આમાં તમને અલગ અલગ ઓપ્શન મળે અને આમાં ફૂલ હેવી કરેલો છે ને જ્યાં ધરા આવે ત્યાં લોડ આવે એના માટે અમે કઈ રીતે રાખેલી તમે જોઈ શકો છો. ધરો પકડાવવાની મેથડ પણ અલગ છે અમારી. અહીંયાથી કદાચ ગમે એવો લોડ આવે તો અહીંયાથી આ બેન્ડ ન મારે એના માટે ઘણા બધા સપોર્ટ આપેલા છે અને એની મજબૂતાઈ આપેલી છે. હવે અહીંયા જે પાછળ જે પિન આપેલી છે એ પિનનું તમે જુઓ તો આ પિનનું આખું અમે કેટલું હેવી આપેલું છે તમે જોઈ શકો છો. આખી પિનનું હેવી આપેલું છે ને આ કટિંગ પણ કમ્પ્લીટ આખું હેવી અને ફિનિશિંગ વાળું છે. જ્યારે આપણે લોકલ ટ્રોલીમાં જોઈએ તો લોકલ ટ્રોલીમાં તમે જોઈ શકો છો કે હાવ એક નાની એક પિન આપેલી છે, જ્યાં આગળ વાઇસર વેલ્ડિંગ કરેલું છે અને હાવ નાની પિન છે. જેમ કે ઓલી સાઈડ તમને પિન દેખાતી હશે, કદાચ ત્યાંથી તમને ઝૂમ થાય એટલે દેખાશે. એટલે ઈ પિન તમે જોઈ શકો છો અને અહીંયા જે પિન અહીંયા જે એને પ્લેટ લગાવેલી છે એ પણ તમે જોઈ શકો છો. તો આ રીતે ટૂંકમાં અલગ અલગ બંને ટ્રોલીમાં આટલો ફેરફાર છે. અને ટાયર આ કંઈક લોકલ કંપનીના છે અને આ જે આપણે ટાયર છે એ બીકેટીના આપણે યુઝ કરીએ છીએ. તો આટલો બધો ટ્રોલીમાં ફેરફાર છે. અને બાજુનું ફિનિશિંગ પણ તમે જોઈ શકો છો. તમને અમે ટ્રોલી નીચે કરાવીને પણ દેખાડીએ કે અહીં કઈ રીતે ફિનિશિંગ ને સૌ બધું લીધેલું છે. તો ખેડૂત મિત્રો, હવે આ ટ્રોલી આપણે બંને નીચે કરી નાખી. હવે તમને વસ્તુની ફિનિશિંગ દેખાડું. તો અહીંયા તમે જુઓ આખો એક પીસ સિંગલ પીસ તમે અહીંયા ઉપરથી મજબૂતાઈથી લીધેલો છે. ટૂંકમાં લૂક પણ આપેલ છે અને મજબૂતાઈ પણ આપેલ છે. જ્યારે આપણે આ ટ્રોલીમાં જોઈએ તો અહીંયા ખાલી એક નાનો અમથો પાઇપ આપેલો છે, આ જોઈ શકો છો. આ એક નાનો અમથો પાઇપ છે અને હાવ સાદી સિમ્પલ રીતે એક જે પાઇપ આવતો એને લગાવેલ છે. જ્યારે આપણે અહીંયા એક સિંગલ પીસ લીધેલો છે અને આપણી જે સાઈડ છે એ સાઈડમાં અહીંયા બે સપોર્ટ આપેલા છે. જે આ એક ઉપર સી લાગેલો છે અને અંદર આખી પટ્ટી છે. જેમ કે આ તમે જોઈ શકો છો આ કેટલી જાડી પટ્ટી છે, એ અંદરથી એક પટ્ટી આવેલી છે, એની ઉપર આ લાગેલો છે અને અહીંયા વેલ્ડિંગ લાગેલું છે અહીંયા આખામાં એ રીતે છે. અને આખી સાઈડમાં તમે જુઓ તો અહીંયા ઘણે અહીંયા ખાંચા ખૂંચી રહેતું હોય તો આ તમે ખાસ ફિનિશિંગ જુઓ કે અહીંયા આપણે કાયદેસરનું ફિનિશિંગ વાળું કામકાજ છે. અહીંયા હા અલગ રીતે છે. અને જ્યારે અંદર જે આપણે જ્યાં સાઈડ લાગતી હોય, જે આ પિન હોય એ પિન અહીંયા તમે જોઈ શકો છો અને આમાં તમે જોઈ શકો છો કે બંનેમાં કેટલો ફેર. એક આ લોકલ છે તો એમાં આ વસ્તુની ફિનિશિંગ ન હોય, આની પણ ફિનિશિંગ ન હોય. જ્યારે આપણી ટ્રોલીમાં એ બધી વસ્તુમાં ફિનિશિંગ આવે અને તમે આ જોઈ શકો છો ફિનિશિંગ. અને અહીંયા તમે પાઇપ લગાવી અથવા તો ધોકા લગાવી ઉપર પણ માચડો બનાવી શકો છો. તો આ બધી નાની નાની વસ્તુ જે છે એ ફિનિશિંગમાં અમે તમને આપીએ છીએ. આ એક આપણે ખાતર નાખવા માટે આપણે ઉપયોગ કરતા હોય જ્યારે હોય ત્યારે, તો ખાતર નાખવા માટે ઉપયોગ કરતા હોય ત્યારે આપણે અહીંયા આ નીચેનું ખોલીએ ને અહીંયા રાખતા હોય. તો જ્યારે આપણી ટ્રોલીમાં તમે જોઈ શકો તો કેટલા જાડા છે અહીંયા. તો ઈ તમે આ ટ્રોલીમાં આટલા જાડા છે આપણી અગ્નિ ઉર્જાની. જ્યારે આ ટ્રોલીમાં તમે જોવો તો હાવ આટલા પાતળા છે.
અમારે કોઈ પણ કંપનીની વસ્તુ હોય અને અમે નીચી દેખાડવાની વસ્તુ ન હોય, પણ એક વસ્તુ હોય જે ફિનિશિંગ થી વેચતા હોય, જે ખેડૂતોને જે પૈસા આપે એ પ્રમાણે વસ્તુ મળતી હોય. અને આ વસ્તુ તમે જોઈ શકો છો જે પ્રમાણે કિંમત ચૂકવી એ પ્રમાણે. હવે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, તો આ તમે અહીંયા હું તમને કેમેરામેનને કહીશ કે ઝૂમ કરશે. આ વસ્તુ તમે જો એક બોલ્ટ મારેલો છે, આની તમે થિકનેસ જોવો કેટલું જાડું છે. અને આ જોવો, જ્યારે આપણી ટ્રોલીમાં તમે અહીંયા આવીને જોવો તો આ વસ્તુ તમે જોવો કે કેટલું જાડું છે, અને અહીંયા કયા વ્યવસ્થિત રીતે કેવી રીતે પિન વાપરેલી છે, અને આ વચ્ચેની વસ્તુ કેટલી મજબૂતાઈથી પકડેલી છે. તો ખેડૂત મિત્રો, હવે આપણે વજનની વાત કરીએ તો આપણી જે લોકલ ટ્રોલી જે અમે માર્કેટમાંથી તમને દેખાડવા માટે લાવ્યા હતા, એનો વજન છે 650 કિલો. જ્યારે આપણી અગ્નિ ઉર્જાની ટ્રોલી છે એનો વજન છે 730 કિલો. વજન કહેવાનો મતલબ એ છે કે આમાં કેટલી મટીરિયલ વપરાણું છે લોખંડનું, આમાં કેટલું વપરાણું છે. હવે ખેડૂત મિત્રો, કિંમતની વાત કરીએ તો આ ટ્રોલી આપણે 75,000 માં અત્યારે લોકલ માર્કેટમાં મળે છે. જ્યારે આપણે ગમે ત્યારે લોકલ માર્કેટમાં લેવા જાવ, જ્યારે અગ્નિ ઉર્જાની ટ્રોલી તમને 85,000 માં અત્યારે હાલમાં મળી રહી છે. આ અમારી કસ્ટમરની રિક્વાયરમેન્ટ જામનગર સાઈડના કસ્ટમર હતા, એના મત મુજબ બનાવેલી છે, એના જે રીતે બનાવી હતી એની રીતે. હવે કિંમતમાં ખેડૂત મિત્રો, લોખંડના ભાવ ઉપર નીચે થતા હોય તો અમારે બહુ ઉપર નીચે થતા હોય ટ્રોલીના કિંમત. તો અત્યારે જે અમારી ટ્રોલી છે એની કિંમત અત્યારે 85,000 છે, અને આની ટ્રોલીની કિંમત તમને 75,000 છે. તો અત્યારે થોડોક ફેર અમારી ટ્રોલીમાં ને એની ટ્રોલીમાં. પણ સામે તમે અમારા ધરાથી માંડી બધી વસ્તુ ફિનિશિંગ, ધોકા જેટલા ઉપયોગ કરેલા એ તમે જુઓ, ફિનિશિંગ જુઓ, ટોટલ વસ્તુ ડિઝાઇનિંગ થી માંડી ટોટલ વસ્તુ અમે તમે જુઓ કેટલી ફિનિશિંગ થી બનાવેલી છે. અને અમારી ટ્રોલી સૂતર છે, આવું કમ્પ્લીટ આવું લેવલમાં કમ્પ્લીટ તમને આઉટ બાઉટ ટાયર એવો કે પ્રશ્ન નહીં આવે. આ ટ્રોલીમાં અમે જેની પાસેથી લાવ્યા છીએ એનું કેવું એવું છે કે જે કસ્ટમરની છે, જે ખેડૂતની છે, એનું અમે વિડીયોમાં તો અત્યારે નહીં દેખાડી શકીએ, પણ અમે રોડ ઉપર ચલાવીએ તો ટાયર આઉટ ફરે છે. તો ઘણા બધા પ્રશ્ન આવા છે બધા, તો એ બધું વસ્તુ આપણી ટ્રોલીમાં નહીં જોવા મળીએ. તો તમને કિંમતની પણ વાત કરી દીધી. હવે તમે એક વખત તમારી કંપનીની વિઝિટ કરો. કસ્ટમર ઘણા બધા આવે જ છે, અહીંયા વિઝિટ કરે છે, સાધન જો